નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. એસપીસીસી વિષયના ગયા લેક્ચરમાં આપણે એસપીના યુનિટ 2 કંપની સેક્રેટરીને પૂરું કર્યું હતું. હવે આપણે આજે તેના ત્રીજા યુનિટની શરૂઆત કરવાની છે, કંપનીની સ્થાપના વિધિ. તો હવે આપણે આ યુનિટની શરૂઆત કરીએ. કંપનીની સ્થાપના વિધિ. તો આ યુનિટમાં આપણે સૌપ્રથમ કંપનીનો અર્થ અને વ્યાખ્યા જોઈશું, કંપનીના લક્ષણો, કંપનીની સ્થાપના વિધિના તબક્કા. આ તબક્કાઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક સ્થાપના પહેલાનો તબક્કો અને બીજું નોંધણીનો તબક્કો. તો સ્થાપના પહેલાના તબક્કામાં શું આવે? તો કે ધંધા સ્થાપવાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ અને નાણાકીય વ્યવસ્થા. એટલે કે શરૂઆતમાં કંપનીની સ્થાપના કરવાનો વિચાર કરે છે એ સમયે કઈ કઈ બાબતો અંગેની માહિતી હોવી જરૂરી છે, કઈ કઈ કાર્યવાહી થાય છે એ બાબતો. અને ત્યારબાદ છે નોંધણીનો તબક્કો, જેમાં આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આટલી બાબતોનો સમાવેશ થાય છે. તો આ રીતે કંપનીની સ્થાપના વિધિ આપણે જોઈએ. તો શરૂઆત કરીએ તેની પ્રસ્તાવનાથી. વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે. બરાબર, કે કંપની છે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને કાયદાકીય વ્યક્તિત્વ તેનું આપોઆપ કાંઈ અસ્તિત્વમાં આવતું નથી. એનું કાયદાકીય અસ્તિત્વ લાવવા માટે છે ઘણી બધી લાંબી પ્રક્રિયા કરવી પડે છે. કાંઈ તરત ને તરત કંપની છે એ અસ્તિત્વમાં આવી જતી નથી. તેનું સ્વરૂપ છે એ કાંઈ તરત ને તરત અસ્તિત્વમાં આવતું નથી. એના માટે ઘણી લાંબી પ્રક્રિયા કરવી પડે છે. અને વૈયક્તિક માલિકીની સ્થાપના છે એ સરળતાથી થાય છે. વ્યક્તિગત પેઢી છે, એક જ વ્યક્તિએ છે એ ધંધો શરૂ કરવાનો છે અને તેમાં કામ કરવાનું છે, એટલે ઝડપથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે અને ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે, ફરજિયાત છે નહીં. બે વ્યક્તિઓ ઈચ્છે તો એકબીજા સાથે વ્યવહારો કરી શકે છે, એકબીજા સાથે જોડાઈ શકે છે, એટલે કેવું છે? મરજિયાત. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કે આ બંને બાબતોની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ કેવી હોય છે? લાંબી હોય છે, અટપટી હોય છે, ઘણી બધી કાર્યવાહી થાય છે એમાં, અને ખર્ચાળ પણ હોય છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક, પ્રોમોટર્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. પછી એના દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે. જે તે કંપનીની સ્થાપના કરવાની છે તો સૌપ્રથમ એના દસ્તાવેજ તૈયાર કરવાના અને એ દસ્તાવેજોની કંપની રજિસ્ટ્રાર સમક્ષ છે એ નોંધણી કરાવવાની હોય છે. પછી એની કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થાય ત્યારબાદ જ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું છે અને આ કાર્ય જે કરે છે તેને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય જે કરે તેને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક કહે છે.
પછી છે કંપનીનો અર્થ. તો કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. કંપનીના સભ્યો બદલાઈ જાય છે, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. બરાબર, તેનો કાયદાકીય કે ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી, પણ બ્રિટિશ કોમન લો મુજબ કે એના સામાન્ય કાયદા મુજબ કંપની છે કાયદાકીય અથવા કૃત્રિમ વ્યક્તિ એવો એનો અર્થ થાય છે. અને કંપનીના સભ્યો છે એ બદલાય કે નિવૃત્તિ પામે છે એના સભ્યો, કે પછી મૃત્યુ પામે છે, તો એનાથી કાંઈ કંપનીનું અસ્તિત્વ છે એ પૂરું થઈ જતું નથી. જ્યારે ભાગીદારી પેઢીમાં છે કોઈ એક ભાગીદાર છૂટો પડશે, બરાબર, બે ભાગીદારો હશે તો કોઈ એક ભાગીદાર છૂટો પડશે તો પછી એની ભાગીદારી પેઢીનો ત્યાં અંત આવી જાય છે, જ્યારે કંપનીમાં આવું થતું નથી. ત્યારબાદ છે વ્યાખ્યા. કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. કંપની કોને કહેવાય? તો કે નવો જે કંપની ધારો છે 2013નો એના પ્રમાણે સ્થપાયેલી હોય, અથવા તો એ પહેલાનો જે કંપની ધારો હતો એના પ્રમાણે સ્થપાયેલી હોય તેને કંપની કહી શકાય છે. અને નવો કંપની ધારો છે એ તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. તો એનો વ્યાખ્યા છે એકદમ સરળ છે કે કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી હોય એને કંપની કહે છે. કંપનીના લક્ષણો જોઈએ તો એનું પ્રથમ લક્ષણ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એટલે કે કંપનીનું જે નામ રાખવામાં આવ્યું એનાથી જ એની સમગ્ર કાર્યવાહી, એની ઓળખાણ, એનો પરિચય એનાથી જ થતો હોય છે, કોઈ વ્યક્તિના નામથી થતો નથી. પછી એના બોર્ડ ઓફ ડિરેક્ટર ગમે તે હોય, એના મેનેજર ગમે તે હોય, કે એના સંચાલકો ગમે તે હોય, એ બધાને ઓળખાણ કંપની પરથી મળે છે, પણ કંપનીને ઓળખાણ આ લોકો પરથી મળતી નથી. એટલે કંપની છે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. પછી છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. બરાબર, એના સભ્યોની જવાબદારી કેટલી હોય? તો કે એના શેર પૂરતી મર્યાદિત હોય છે. અને કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે એટલે કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, પણ એના સભ્યો છે એ કેવા હોય છે? તેના શેર પૂરતા જ મર્યાદિત માલિકો હોય છે. અને એમ છતાં પણ ઘણી વખત અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની પણ સ્થાપના થાય છે. એટલે કે જ્યાં સુધી કંપનીનું છે એ સમગ્ર કાર્યવાહી થઈ ન જાય, તેનું દેવું લેણું ચૂકવાઈ ન જાય, ત્યાં સુધી તેના સભ્યો તેના જવાબદાર રહે છે. પછી છે કાયમી અસ્તિત્વ. તો કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી વ્યક્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર અસર થતી નથી. વૈયક્તિક પેઢીમાં શું હશે કે એનો માલિક મૃત્યુ પામશે એટલે પેઢી ત્યાં બંધ થઈ જશે, બરાબર. પણ કંપની છે એમાં જો એના સભ્યો મૃત્યુ કે માંદગીમાં હશે તો એની અસર કાંઈ કંપનીના અસ્તિત્વને થવાની નથી. જ્યાં સુધી એની કાર્યવાહી શરૂ હશે ત્યાં સુધી એ કંપની શરૂ જ ગણાશે. પછી છે અલગ મિલકત. તો કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે. કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત પર કોઈ અધિકાર નથી.
કંપનીની જેટલી મિલકતો છે એ કોના નામે હશે? કંપનીના નામે જ હશે, કોઈ ચોક્કસ વ્યક્તિના નામે હોવાનો નથી. શેર હોલ્ડર જો પોતાની મિલકત ધંધામાં લાવવા ઈચ્છતો હશે તો પણ એ મિલકત કોની માલિકીની ગણાશે? કંપનીની માલિકીની જ ગણાશે. ત્યારબાદ છે શેરોનું હસ્તાંતરણ. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. બરાબર, શું કરવામાં આવે? કંપનીના શેરની ફેરબદલી, એટલે કે જે વ્યક્તિએ કંપની પાસેથી શેર ખરીદ્યા છે એ વ્યક્તિની માલિકી એ શેર પૂરતી છે, એટલે પોતાના શેર છે એને બીજા વ્યક્તિને વેચી શકતા હોય છે, પણ એના માટે એણે કંપનીની મંજૂરી મેળવવી જરૂરી હોય છે, તો એને શું કહે? શેરની ફેરબદલી કહે છે. પછી છે કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે. તો કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. બરાબર, એ કાયદાની વ્યક્તિ છે એટલે એને કાયદાના નિયમો લાગુ પડશે અને એના માટે એ કોઈ પણ વ્યક્તિની સામે દાવો કરી પણ શકે છે અને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એટલે કે બહારની પક્ષકાર છે એ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે પણ દાવો કરી શકે છે. એને કોઈ નુકસાન થયું હોય બરાબર કંપનીના કારણે, તો એ દાવો કરી શકે છે. પછી છે વ્યાવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે. બરાબર, એટલે શું કરવામાં આવે? તો કે સંચાલન માટે છે, એના મેનેજમેન્ટ માટે છે એ મેનેજરોને રાખવામાં આવે છે અને આવા મેનેજરો છે કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે અને એના કારણે છે કંપનીનો વિકાસ સાધી શકાય છે. પછી છે નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. નાણાકીય વ્યવસ્થા કઈ રીતે થશે કંપનીની? તો કે શેર બહાર પાડીને કે ડિબેન્ચર બહાર પાડીને અને એમાંથી જે મૂડી એકત્રિત થાય છે એના દ્વારા તેના ધંધાની શરૂઆત થશે. તો ફરી એક વખત કંપનીના લક્ષણોના મુદ્દા જોઈ લઈએ. પ્રથમ છે સ્વતંત્ર વ્યક્તિત્વ, ત્યારબાદ કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, ત્યારબાદ કાયમી અસ્તિત્વ ધરાવે છે, પછી તેની અલગ મિલકત ખરીદી શકે છે, શેરનું હસ્તાંતરણ થઈ શકે છે, કંપની કોઈ પણ વ્યક્તિ ઉપર દાવો કરી શકે છે અને કંપની ઉપર કોઈ પણ ત્રાહિત વ્યક્તિ દ્વારા દાવો થઈ શકે છે. પછી છે વ્યાવસાયિક સંચાલન અને છેલ્લે નાણાકીય વ્યવસ્થા. હવે છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી, તે માટે નીચેના તબક્કામાંથી પસાર થવું પડે છે. બરાબર, તો જો કંપનીની સ્થાપના કરવી હોય તો એના માટે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે અને કાયદાકીય કાર્યવાહી કરવી પડતી હોય છે અને એ ખૂબ જ જટિલ અને વધુ પ્રમાણમાં ખર્ચાળ હોય છે. એના માટે શું થાય? તો કે નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડતું હોય છે. તો એનો પ્રથમ તબક્કો છે સ્થાપના પહેલાનો તબક્કો અથવા નોંધણી પહેલાનો તબક્કો અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો આ રીતે કંપનીની સ્થાપના કરવા માટે આ બે પ્રકારના તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. હવે એની અંદર કેટલાક મુદ્દાઓનો સમાવેશ થયો છે કે કયા કયા તબક્કાઓ છે.
કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે, અને તબક્કાઓ કે પ્રક્રિયાઓ છે હંમેશા કેવા હોય, ક્રમબદ્ધ હોય છે, એક પછી એક ક્રમમાં જ જળવાવા જોઈએ. તો હવે પ્રથમ જોઈએ સ્થાપના પહેલાનો કે નોંધણી પહેલાનો તબક્કો. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. બરાબર. સૌપ્રથમ શું થાય તો કે એની વ્યવહારુ શક્યતા. કંપની સ્થાપવી છે તો ફરી પાછું એ કંપનીનું સંચાલન કરી શકે એવી એનામાં વ્યવહારુ શક્તિ હોવી જોઈએ. પછી સાધનોની ઉપલબ્ધિ હોવી જોઈએ. જે પ્રકારનો ધંધો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે એ માટે જરૂરી સાધનો હોવા જોઈએ, અને મૂડી વિશે પણ એણે તપાસ કરવી જોઈએ છે. તો જોઈએ કે હવે આ તબક્કાઓમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે, કયા કયા તબક્કાઓનો સમાવેશ થયો છે. તો સૌ પ્રથમ છે ધંધાનો સ્થાપનાનો વિચાર. ધંધાનો સ્થાપનાનો વિચાર. કંપનીની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. બરાબર. દરેક જેટલી પણ કંપનીઓ ચાલે છે એ કઈ કોઈ એક વ્યક્તિના વિચારોથી શરૂ થઈ હશે નહીં. એમાં સૌ પ્રથમ એક વ્યક્તિ કામ કરતો હશે, પછી એને એનો વિસ્તાર કરવાનો વિચાર આવ્યો હશે, પછી એના એ કાર્યમાં બીજો વ્યક્તિ જોડાયો હશે, એ બંને મળીને પોતાના કાર્યને વધારે આગળ વધાર્યા, જે ભાગીદારી પેઢી બની, અને એમાંથી પછી છે એનો બિઝનેસ જેમ આગળ વધતો ગયો, વિસ્તાર થતો ગયો, એમ એ છે કંપની સ્વરૂપમાં આવ્યો હશે. તો શું થયું કે કોઈ એક વ્યક્તિના વિચારોથી નથી થયું હોતું, વ્યક્તિ કે વ્યક્તિના સમૂહથી થયું હોય છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપકના બીજારોપણને, તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. એટલે શું કે એને જે વિચાર આવ્યો એની કલ્પના શક્તિમાંથી આવ્યો હશે, એની વિચાર શક્તિ ઉપરથી આવ્યો હશે, અને સર્જકતાથી કે એના કાર્ય કરવાની કંઈક નવી કળા હશે એનામાં, એમાંથી એને આ વિચારો આવ્યા હશે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે, અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે. બરાબર. કે જેને સ્થાપકે જે કંપની સ્થાપી છે એનો એને માનસપુત્ર કહે છે. શા માટે તો કે એની વિચાર શક્તિમાંથી એનો ઉદ્ભવ થયો છે, તેની માનવ શક્તિમાંથી ઉદ્ભવ થયો છે. પછીનું બીજું છે પ્રાથમિક તપાસ. તો વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે, અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગેના અંદાજો એટલે કે સૌ પ્રથમ એણે જે વિચારો કર્યા છે ધંધો સ્થાપવાના, કંપની સ્થાપવાના, તો એની માહિતી મેળવે છે, તેની તપાસ કરે છે. તો તપાસ ક્યાંથી થઈ શકે, માહિતી ક્યાંથી મેળવી શકાય, કે જે વ્યક્તિઓએ આ કાર્ય કરી ચૂક્યા હોય, એના નિષ્ણાંતો હોય, મેનેજમેન્ટ ગુરુઓ હોય, એના પાસેથી માહિતી મેળવે છે. પછી અંદાજ મેળવે છે કે જે પ્રકારનો બિઝનેસ કરવાનો છે તેમાં કેટલા પ્રકારની આવકો થઈ શકે તેમ છે, અને તેમાં કેટલા પ્રકારના ખર્ચાઓ થશે. અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે, અને જો તેને યોગ્ય લાગશે તો એની અંદર છે વધારે તપાસ થશે. ત્યારબાદ છે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે. કે એક વખત જોઈ લીધું, વિચારી લીધું, પછી નક્કી કરી નાખ્યું કે ચાલો ધંધો શરૂ કરી દઈએ, તો એવું થઈ શકતું નથી. એની વિગતવાર દરેક બાબતોની છે એ જુદી જુદી માહિતીઓ મેળવવી જરૂરી હોય છે.
ત્યારબાદ જ છે એની સ્થાપના કરવાનો છે એ કડક નિર્ણય લઈ શકાય. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવાય છે. બરાબર, બધી જ બાબતોની પહેલાં માહિતી મેળવી લેવાય છે કે એના કાનૂની નિયંત્રણો કયા છે, કાચા માલ ક્યાંથી મળી રહેશે, એની માંગ કેટલી છે બજારમાં, પુરવઠાની સ્થિતિ કેવી છે, સહાયક સેવાઓની સગવડો, બરાબર, કે નાણાકીય સેવાઓ મળી રહે, આ બધી બાબતો અંગેની છે એ માહિતી મેળવવી પડે અને ત્યારબાદ એનું ચિત્ર સ્પષ્ટ બને અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગેનો નિર્ણય લેવાય છે. પછી છે સંસાધનોની સગવડ. તો પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. બરાબર, શું જરૂર પડે? હવે તેના સંસાધનોની જરૂર પડે છે અને એના માટેની પ્રક્રિયા થાય છે. મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા માટે પત્રવ્યવહાર થાય છે, કરાર થાય છે અને પછી અન્ય જરૂરી વિધિઓ કે એના માટેના દસ્તાવેજો માટેની બાબતો નક્કી કરવામાં આવે છે. આ રીતે પછી છે છેલ્લો તબક્કો નાણાકીય વ્યવસ્થા. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. બરાબર, જે સાધનો કે મિલકતો ખરીદવાના છે અને તે માટે કેટલા ખર્ચાઓ થશે તે નક્કી થઈ ગયું છે. તો હવે એ માટે નાણાકીય બાબતોની કે ક્યાંથી નાણાં મેળવવા, કઈ રીતે મેળવવા તેની વિચારણા શરૂ થાય છે. આ રીતે સ્થાપના પહેલાંના તબક્કાઓ જોવા મળે છે કે સૌપ્રથમ ધંધાની સ્થાપનાનો વિચાર કરવામાં આવે છે. ત્યારબાદ પ્રાથમિક તપાસ થાય છે એના વિશેની, પછી વિગતવાર તપાસ થાય છે, પછી સંસાધનોની સગવડ ઊભી કરવામાં આવે અને છેલ્લે નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે છે. હવે પછી છે નોંધણીનો તબક્કો. તો નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેર ફેરબદલી નિયંત્રિત હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. બરાબર, પૂર્વેના તબક્કો છે એ પૂરો થાય પછી શું થાય? તો કે સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. એની નોંધણી કરાવવાની હોય છે સૌપ્રથમ કંપની રજિસ્ટ્રાર સમક્ષ. અને ખાનગી કંપનીમાં છે સભ્ય સંખ્યા પણ મર્યાદિત હોય અને શેરની ફેરબદલી પર પણ નિયંત્રણ હોય છે. એટલે કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવાઈ જાય ત્યારબાદ ધંધો શરૂ થાય છે. તો જોઈએ આ નોંધણીના તબક્કામાં કઈ કઈ કાર્યવાહીઓ કરવાની હોય છે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. તે માટે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે છે, જેમાં પ્રથમ છે આવેદનપત્ર. કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. સૌ પ્રથમ આવેદનપત્ર છે અને કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે. એમાં જે કલમો હોય તે પ્રમાણે કંપનીનું ધ્યેય અને તેનું કાર્યક્ષેત્ર નક્કી થાય છે. કે કંપનીના જે સ્થાપક છે એ જણાવે છે કે આ અંગેની આ કાર્ય અંગેની છે કંપની સ્થપાય છે
તેમાં આ વસ્તુઓ માટેની કામગીરી થવાની છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈપણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે કે કયા પ્રકારનું કાર્ય કરવાનું છે. એ દસ્તાવેજમાં છે કંપનીનું નામ હોય, તેનું ધ્યેય કે તેનો હેતુ હોય છે કે કયા કારણોસર એ કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે. પછી મૂડી હોય, કેટલી મૂડીથી કંપનીની શરૂઆત થાય છે. સભ્યોની જવાબદારી હોય છે, મર્યાદિત છે કે અમર્યાદિત. પછી રજિસ્ટર ઓફિસ વગેરેને દર્શાવવામાં આવે છે. અને દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. પછી છે નિયમનપત્ર. તો નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. અંદરનો વહીવટ અને તેના નિયમો કે કંપનીની અંદર કઈ કઈ કાર્યવાહીઓ થશે એ અંગેનો. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. બરાબર, એના હેતુને સિદ્ધ કરવા માટે કંપનીના નીતિ નિયમો નક્કી થાય છે અને શેમાં નોંધવામાં આવે? નિયમનપત્રમાં. પછી છે સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. બરાબર, દરેક કંપનીઓમાં છે એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. પછી છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. તો દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. સંચાલક દ્વારા છે એ આવી સંમતિ આપવામાં આવે છે કે પોતે જે કાર્ય કરી રહ્યો છે, જે સંચાલક તરીકેની હોદ્દો કે પદ સંભાળ્યું છે તેની છે એ સ્વેચ્છાએ સ્વીકાર્ય છે. આવી તેણે લેખિત સંમતિ આપવાની. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે છે. તે કોઈપણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. તે કોઈપણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે. બરાબર, આવું એક એણે શું કરવાનું છે? સંચાલકે સોગંદનામું રજૂ કરવાનું છે કે પોતે કોઈ બાબતમાં ક્યારેય ગુનેગાર સાબિત થયો નથી અને રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે એ સમગ્ર માહિતી તેના અંગેની સાચી અને પૂર્ણ છે. ત્યાર પછી છે નિવેદન. કંપનીની સ્થાપના માટે જે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ, જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય તેણે સહી કરવી પડે. કંપનીના નિયમનપત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે સહી કરવી પડે છે. બરાબર, એટલે આ રીતે છે દરેક વ્યક્તિઓ અંગેની માહિતી એનું નિવેદન છે એમાં આવતું હોય છે અને એને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું હોય છે. અને એમાં કંપનીના દરેક વ્યક્તિઓ છે એની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય તે દરેકે સહી કરવી પડે છે. પછી અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત.
કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે કે આ કંપનીમાં જોડાયા છે એ વ્યક્તિ બીજી કોઈ કંપનીમાં પણ જોડાયેલા છે અને એના માટે યોગ્ય છે, એમાં કંપનીનું હિત છે, તો આ અંગેની માહિતી પણ તેણે આપવાની છે. પછી છે નોંધણીનું પ્રમાણપત્ર. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. બરાબર, દસ્તાવેજો ભરાઈ જાય, તેની ફી ભરાઈ જાય, પછી કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો એને સંતોષકારક લાગે તો એ કંપનીની નોંધણી છે કંપનીના ચોપડામાં થાય છે અને એ વિધિ પૂર્ણ થાય એ પછી રજિસ્ટ્રાર પાસેથી કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે અને એ પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી છે તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. બરાબર, એને શું આપવામાં આવે? એક આઈડેન્ટિટી નંબર આપવામાં આવે છે, ઓળખ નંબર અપાય છે, જે કંપનીની એક ઓળખ હોય છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટર ઓફિસે સાચવવા પડે છે. બરાબર, કંપનીએ જે કાંઈ દસ્તાવેજો રજૂ કર્યા હોય, માહિતી પત્રકો આપ્યા હોય એ બધું જ છે એ રજિસ્ટર ઓફિસે સાચવવું પડે છે. તો આ રીતે કંપનીની સ્થાપના વિધિ હતી. બરાબર, એકદમ સરળ. કે એમાં કઈ કઈ બાબતોનું તો કે કંપનીની સ્થાપના વિધિ માટે 2 તબક્કાઓમાંથી પસાર થવું પડતું હતું. સ્થાપના પહેલાનો તબક્કો અને નોંધણીનો તબક્કો, જેમાં સૌપ્રથમ સ્થાપના કરવા માટેનો વિચાર કરવામાં આવે અને સ્થાપના માટેની જુદી જુદી માહિતી મેળવવામાં આવે અને પછી સાચો નિર્ણય લઈ લે કે કંપનીની સ્થાપના કરવાની જ છે, તો પછી એના પછીની કાર્યવાહી આગળ ધરવામાં આવે છે.